એવી મારી વિહાબ ઉજાળી ચામુંડાની વાત કરવી ને સાહેબ, તો દુનિયાની માલકોર સાહેબ 80% જાજા ભાગે લોકવાયકા પ્રમાણે જોવો ને તો કુળદેવી તો મારી ચામુંડા જોયો. કોઈ ખોડિયાર હોય, કોઈ મેલડી હોય, કોઈ ગઢ પાવાની કાલિકા હોય, કોઈ મનસાગરી મોમાઈ હોય, હે પણ અહો ભાગ્ય જેને બે મુખવાળી ચામુંડા કહેવાય. હે દુનિયાની માલકોર ચામુંડા તો ચામુંડા છે સાહેબ. અને આ ચોટીલો તો અત્યારે કહેવાનો સાહેબ, પણ એક દિન સમય જેમ જાલંધર ગામનો ડુંગર કહેવાતો હતો સાહેબ. હે જેમ કાળિયા ભીલની ચામુંડા કહેવાય, જેમ મારો સભાટની ચામુંડા કહેવાય, જેમ મારા મોઢવાણિયાની ચામુંડા કહેવાય, હે જેમ મારા કણબીરનો વાલો વિહામો ચામુંડા કહેવાય સાહેબ. અરે બહુ દૂર નહીં, અહીંયા કોટડામાં જાઓ તો ખાંડિયા તિરસુલ વાળી મારી ચામુંડા, કાળિયાની કુળદેવી જહલાની એ ગાંડું ધરમ મારી ચામુંડા બે મુખ થઈને પૂજાય. એથી આગળ વાપી વલસાડની માલકોર પાનેરાના ડુંગર ઉપર મારી ચામુંડા 3 મુખ થઈને બેઠી છે. મૈસૂરની માથે મારી ચામુંડા જેને 5 મુખ થઈને બેઠી છે. હો સાહેબ, ક્યાં ક્યાં મારી ચામુંડા બેઠી છે. પણ ચામુંડાની વાત કરવી ને સાહેબ તો દુનિયામાં કદાચ કવિની કલમ અટકી જાય. પણ કેવી ચામુંડા, હે રાતે બજો કોઈ દાઢી મૂછનો ધણી આવીને કહી દે દેખાડ દેખાડ તારી ચામુંડા, લાંબા વાળ કરીને ભૂવો બેઠો ને આંગળી સીંધે પડેલા સામું આંગળી રાખીને કે આ મારી ચામુંડા. એટલે સામે વાળો જે માતા ન માનતો હોય ને એ ખડખડ દાંત કાઢ મળે, હે ભુવા આવી જળ માતાનું જોવા નથી આવ્યો, ચપટી વગાડે. અને એવી માતા હોય તો મને દેખાય. અને જેને કહેવાય કે લીમડીની બાજુમાં તાવી બાજુમાં તલસાણામાં મારા સભાડ અટકના માલધારીનો નેહડો, અને માલધારીના નેહડામાં જેને મારી ચામુંડાનો વાસ થઈ ગયેલો, અને મારા સભાડનું માવતર મારી ચામુંડા બની ગયો. જેને દિનેશ ભુવા તરીકે નામના મેળવી, જેને શૈલેષ ભુવા તરીકે નામના મેળવી, અને નાની ઉંમરમાં જે દીકરાઓની ઉંમર 17 થી 18 વર્ષની ઉંમર હોય પોતે માલ ઢોર સારે એક લીલા લીમડાની નીચે 3 પાખડું તિરસુલ, 3 પાખડા તિરસુલની પાસે 3 ઈંટું મૂકીને નાની એવી દેરી કરે, તેની માલકોર દીવો પ્રગટાવે અને મારી ચામુંડાનું ભજન કરે. માલ ઢોર તો પોતપોતાની જગ્યાએ સરતા હોય, પણ નાની ઉંમરમાં મારા શૈલેષ ભુવાને ચામુંડાનો ઓરતો આવી ગયો. એ માં ગરીબાઈ જેને ઘરે આટો લઈ ગઈ હોય ને સાહેબ, પરિસ્થિતિ હારી હોય મોળી આજ મને તમને તો વાતું હુજે સાહેબ. એ તો માથાના જેને હબાકાયો હોય ને એને ખબર હોય સાહેબ. તમા મામા વીસી કેટલો કઈડ્યો હોય એની વેદના તો જેને કરડનારને ખબર હોય. આ સંતરામ બાપુ હું તમે તો આંગળી સીંધવી કે આ ઠેકાણે જાઓ વીસી ઉતારે, પણ જેને કઈડ્યો હોય ને એને એની પીડાની ખબર હોય. અને સાહેબ એક ટકનું ઘરે કોઈ સારું માણસ મહેમાન આવ્યું હોય તો મારા સપાટના ઘરે કોઈક આશરો લે, એક ટક ખાવાનું અનાજ ન મળે અને ઘરેથી કોઈ ઝાકારો દે, અને એ તાણે મારા શૈલેષ ભુવાનો ઓરતો ગયો, માં હે મારી દેવી મારી રાતથી અમે તારી ભક્તિ કરી હો, અને મારી ચામુંડા આજ અમારા આશરે કોઈ આવે અને અન્ન પાણીના ભૂખ્યા કોઈ પાછા જાય, મારી અમારી સભાડની નહીં ચામુંડા તારી લાજ જાય છે હો. અને વડોદરામાં રાજનગરની માલકોર મારા શૈલેષ ભુવાનો ઓરતો થઈ જાય અને દેવીને તો કેટલી વાર લાગી. હે સાહેબ એક પલ કેતા આંખ બંધ કરો ને આંખ ખોલો ને એને એક પલ કહેવાય. એ પલ વારમાં મારી ચામુંડા અવાજ સાંભળી ગઈ સાહેબ. હે અને ચામુંડા કેવી સાહેબ કે પોતાના મૂછના વાળ તણે ચામુંડા તેથી એમ કહેવાય કે રાક્ષસોને દેવતાઓને બાંધી દીધા. અને તેથી એમ કે જેનું મુખ આકાશમાં અને પગ જેના પાતાળ માતા, તમે વિચાર કરો ચામુંડા દેવ કેવડી છે. અને તેથી હાથ સમંદર પી ગઈ અને તોય મારી ચામુંડા કોઠે તેથી શરણામત નહોતું કોઈ ગયો. તો તમે વિચાર કરો સાહેબ કે મારી ચામુંડા કેવી દેવ હોય છે. અને તેથી મારી ચામુંડાનો ઓરતો આવી ગયો, જાજા એ મારા શૈલેષ ભુવા મારા દિનેશ ભુવા જાજા એ દુનિયામાં સભાળમાં અહીંયા નહીં દેશ દુનિયામાં એક દી જો ભલામણા ઉજળા કરું અને સભાળમાં જો ભલામણા દુનિયામાં નામ બનાવું ને તો માનજે તારી ચામુંડા બનાવો. અને આવી મારી ચામુંડાની વાતો છે. બોલીએ શ્રી ચામુંડા કી જય.